આજે તમે જે જોઈ રહ્યા છો કે લેન્સકાર્ટની બહાર અમારો જે વિરોધ અને આંદોલન છે એ ફક્ત એક વસ્તુ માટે છે કે એક દેશ જેમાં સંવિધાન તમને ધર્મનું સ્વેચ્છાએ પાલન કરવાની છૂટ આપે છે એ દેશમાં આજે એક પ્રાઇવેટ કોર્પોરેશન એની પર પાબંદી લગાવવા માંગી રહી છે. આ દેશમાં હવે એક ફેશન થતો જોઈ રહ્યો છે કે કોઈ પણ ધર્મને અને ખાસ કરીને હિન્દુ ધર્મને વર્જિત રાખવો, બહાર રાખવો અને બિંદી, તિલક કે કલેવા પહેરેલા છોકરાઓને ધંધો કરવા દેવો નહીં. આજે લેન્સકાર્ટની સામે અમારો વિરોધ એ જ વસ્તુનો છે કે તમે જે આજે છોકરાઓને બહાર કાઢો છો, જાહેર મંચથી છાતી ઠોકીને એવું કહો છો કે કલેવા પહેરેલા છોકરાના અમે પોઈન્ટ કાપીએ છીએ, તમે કહેવા શું માંગો છો? આ દેશમાં આજના યુવાનો, અમે લોકો અહીંયા જેટલા પણ લોકો ઊભા છે હિન્દુ અને મુસ્લિમો સાથે એક અવાજે એ વસ્તુ કહી રહ્યા છે કે આ દેશમાં અંગ્રેજોની માનસિકતા હવે નહીં ચાલે. માફી માંગીને તમે છટકી નહીં શકો. માફી નહીં, તમે તમારી માનસિકતા બદલો હવે. અને જે પોલિસી આ માણસે જેને આ પોલિસી લાવી છેલ્લા વર્ષથી તમે લાગુ કરી રાખી છે, તો એ કોણ છે? એને જાહેર મંચ પર બહાર લાવો અને એને નોકરીમાંથી કાઢો. આજે દરેકને કામ ધંધો કરવાનો હક આપેલો છે આપણા ભારતના બંધારણમાં, પરંતુ કોઈને એ હક નથી આપ્યો કે મારે શું પહેરીને જવું કે શું ના પહેરીને જવું. તમે યુનિફોર્મના અંડર હેઠળ કે તમારી જે પણ ગ્રુમિંગ પોલિસી હેઠળ જે પણ તમે કરો એ કોઈ પણ એમ્પ્લોય પોતાની ફરજના ભાગરૂપે એને પાલન કરવું એ બધાની ફરજમાં આવે છે. પરંતુ જ્યારે એ સિવાયના ફેક્ટર્સની વાત હોય ત્યારે તમે કોઈ ધર્મના પ્રતિકને એલાઉ કરવાનું, કોઈ ધર્મના પ્રતિકને નહીં એલાઉ કરી આવું પક્ષપાતી વલણ જે અપનાવ્યું છે, જેના લીધે અને આ જે બહુ હિન્દુ અને મુસલમાન એક જ છે, આ સાંપ્રદાયિક દેશ છે, પરંતુ જ્યારે હિન્દુ બહુમતી ધરાવતા ભારતમાં હિન્દુ ધર્મના લોકોને શું એમના પ્રતિકો પહેરવાનો, પ્રતિક લગાવવાનો અધિકાર નથી, તો જેવી રીતે અમે લોકો હિન્દુ ધર્મના રક્ષણ માટે જે આવ્યા છે એવી રીતે આજે મારી સાથે મુસ્લિમ ભાઈઓ પણ એસોસિએશનમાં છે. અને આજે તમે જુઓ તો અડધા અમે મુસલમાન છે, અડધા અમે હિન્દુઓ છે. તો કાલ ઉઠીને કોઈ મુસ્લિમ ધર્મ માટેના આવી કોઈ પરિપત્ર આવશે કોઈ પણ કંપનીને કે એમને કોઈ અન્યાય થશે તો પણ અમે પણ આવી જ રીતે એમને સહકાર આપીશું. એ અમારો જ પાર્ટ છે, એ પ્રમાણે અમે કામ કરીએ છીએ. જ્યારે ભારતભરમાં આ એક સંદેશ આપવા માંગીએ છીએ કે હિન્દુ અને મુસલમાન એક જ છે અને આ જ લડત એવી હશે કે આજ દિન સુધી કોઈ કોર્પોરેટ આ પ્રકારના પગલાં ભરતા વિચારશે એ પ્રમાણેનું અમે ઉદાહરણ રૂપ પાર પાડવા માંગીએ છીએ.